નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો? રસોઈ એ માત્ર ભૂખ સંતોષવાનું સાધન નથી, પરંતુ એ પ્રેમ, લાગણી અને જોડાણનો સંકેત છે. કહેવાય છે કે જ્યારે આખો પરિવાર એક સાથે મળીને જમવાનું બનાવે ને, ત્યારે એ જમવાનું અમૃત બની જાય છે. ઘરના દરેક સભ્યોની મહેનત, એમની લાગણીઓ અને એમની મીઠી નોકઝોક એક વાનગીમાં અનેરો સ્વાદ લઈને આવે છે. આપણા આ રસોડે પણ આપણે એવી જ રીતે દરેક મહેમાનને ભેગા કરીને સરસ મજાની વાનગીઓ બનાવીએ છીએ. આજે કયા મહેમાનને મળીશું એ જાણતા પહેલા મારા સાથીદારને તો બોલાવી લઈએ. રસોઈયાજી, આવી જાઓ. બોલ. આવો આવો આવો. વેલકમ. કેમ છો? બસ મજામાં યુક્તિ, તું કેમ છે? હું એકદમ મજામાં. તો બોલાવી લઈએ આપણે આપણા આજના શેફને, શેફ સ્મિત સાગર. વેલકમ વેલકમ શેફ. થેન્ક યુ. કેમ છો મેમ? એકદમ મજામાં શેફ. તમે કેમ છો? ઓલ ગુડ. તમે કેમ છો રસોઈયાજી? બસ એકદમ મજામાં. અચ્છા, એક બે મને છે ને વર્ડ્સ ને તમે ગુજરાતી કરજો બે જણા, ઓકે? રસોઈયો, આપણે એક ટીમમાં છીએ. હા, આઈ એમ ફીલિંગ એક્સ્ટેટિક, ફેન્ટાબ્યુલસ, ફુલ ઓફ એનર્જી. રસોઈયો, અરે તું બોલ યુક્તિ. મેં તને પૂછ્યું. અરે કઈ નહીં, તું જ કે. ના 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 રસોઈયો, તમારે જ બોલવું પડશે. મને ખબર છે, હું બોલું? હા બોલો. ટૂંકમાં જોરદાર. બવાલ. શું કેવું છે? એકદમ જોરદાર. શું બનાવવાના છો આજે શેફ તમે? આજે તો એવી રેસિપી હું બનાવવાનો છું કે અત્યારે અગર વાત કરીશ ને તો મને, તમને, મેમને મોઢામાં પાણી આવી જશે. ખબર શું છે? હા બોલો ને, શું છે? टमाटर की चाट, बनारस वाराणसी स्टाइल. અરે વાહ. પછી પનીર ટીકા બિરયાની. અરે શેફ, મારી તો ફેવરેટ છે બિરયાની. તો પછી અને બધાનો ફેવરેટ અંજીર અખરોટનો હલવો. શેફ, આજે તો મજા પડી જવાની છે. ઓ યુક્તિ, તમને નહીં, આ ફેમિલી આવવાનું છે ને એમને. અરે હા હા રસોઈયો, ભૂલી ગઈ. હા, તો ચાલો જાણી લઈએ એ પરિવાર વિશે જે આજે આપણા મહેમાન બનવાના છે. મારું નામ શિલ્પા મહેતા છે. હું એક હાઉસવાઈફ છું અને કુકિંગ મારું પેશન છે. મારું નામ રીવા મહેતા છે. હું 10th સ્ટાન્ડર્ડમાં ભણું છું અને મને ઇટાલિયન રેસિપીઝ અને બેકિંગનો ખૂબ જ શોખ છે અને હું મારી મમ્મી જોડે રસોઈ શોમાં આવી છું અને હું બહુ જ ખુશ છું. તો ચાલો મળી લઈએ આપણે આપણા આજના મહેમાન રીવા મહેતા અને શિલ્પા મહેતાને. આવો મેમ, વેલકમ. થેન્ક યુ. હાય, કેમ છો? મજામાં? બસ એકદમ મજામાં. તમારે ગ્રીટિંગ્સ આપવાના છે સર. આવો આવો. કેમ છો મહેમાન? અમે લોકો એકદમ મજામાં છીએ. તો મેમ, તમે બંને કુકિંગ કરો છો? હા. હા, તમે શું બનાવો છો? હું બેકિંગ કરું છું અને મને ઇટાલિયન રેસિપીઝ બનાવવું બહુ જ ગમે છે. અચ્છા. સિરિયસલી? હા, વાહ, yes. બહુ સારું. અને મેમ તમે? હું બધી જ જાતનું કુકિંગ કરું છું અને ઘણી બધી મેં સોશિયલ મીડિયા ઉપર રીલ અપલોડ કરેલી છે કુકિંગ રિલેટેડ. વાહ. અરે વાહ. આજે તો મને બહુ મજા આવવાની છે બીકોઝ જે બનાવતા હોય ને, કુકિંગ કરતા હોય ને, તો એ લોકોથી પણ ઘણા બધા ટિપ્સ મળે. ટિપ્સ ને Yes. શું કહેવાય ગુજરાતીમાં? નુસ્ખા. નુસ્ખા. એ વાત તમે એકદમ પરફેક્ટ કહી, કેમ કે આજે મને તમારી પાસેથી શીખવા મળશે અને મને એવું લાગે છે કે તમને પણ મારી પાસેથી કંઈક તો શીખવા મળવાનું જ છે. મેમ તો એકદમ કોન્ફિડન્ટ Confident છે. યસ. તો ફન થવાનું છે, આઈ થિંક. મજા એકદમ આમ આવશે બ્લાસ્ટ જ મજા કરશું આવશે આજે આપણે લોકો. ડેફિનેટલી. તો મેમ ચલો મારી સાથે, આપણે ચલો. કુક કરે. હા હા. અને I અને think- આપણે ત્રણ બેસીને મસ્ત ગપશપ કરીએ. ડન ડન ડન. મજા આવશે. ચલો. યસ. તો ચાલો આપણે ટમેટાની ચાટ બનાવે બનારસ સ્પેશિયલ વિથ શિલ્પા મેમ. અને શરૂઆત કરે અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝેન્ટ્સ ધ રસોઈ શો સ્પેશિયલ પાર્ટનર ગોપાલ સ્નેક્સ, કેમ છો પાપડ એન્ડ રોકા કાસ્ટ એન્ડ કુકવેર. તો ચલો મેમ, પ્લીઝ પધારો. તો મેમ, કેવું ફીલ થાય છે આજે? બહુ વધારે એક્સાઇટેડ છું કે જે હું શોમાં જોયા કરતી હતી રેસીપી આજે મને રૂબરૂ શીખવા મળશે, તો હું તો બહુ વધારે ખુશ છું. અરે નહીં મેમ, હું કહું છું ને કે હું પણ શીખવાનો છું બીકોઝ તમે કીધું કે તમે પણ પોતે કુક કરો છો. હા, તો મેમ, તમને ચાટ ભાવે? ચાટ તો દરેક લેડીઝની બહુ વધારે ફેવરિટ હોય. એટલે આજે હું જે તમને ચાટ બનાવવાનો છું ને હા હા. અને તમને ચખાડીશ ને, એ તમે યાદ કરશો. પૂછો કેમ? કેમ? બીકોઝ આ ચાટ જે છે ને, નોર્મલી આપણે આ સામગ્રી હંમેશા ચાટ ઉપર નાખે છે, હા. જે છે ટમેટા. હા. તો આજે હું ટમેટાની ચાટ બનાવવાનો છું. શું વાત કરો છો? એ પણ બનારસ સ્પેશિયલ, લાઈક વારાણસીની ફેમસ ટમેટાની ચાટ. અરે વાહ, આજે તો બહુ વધારે મજા પડવાની છે કેમ કે એક નવી વસ્તુ શીખવા મળવાની છે. તો તમે ચાશણી બનાવશો અને આ છે 2 ચમચી ખાંડ.
ચાલો ચાસણી બનાવીએ. અને ઈ તો કહો કે આમાં તાર કેવું કઈ લેવાનું છે કે નહીં? ઘણા ટાઈમ પછી મેં તાર સાંભળ્યું. ખાલી થોડુંક જ પાણી નાખશો જ્યાં ઓકે, સુધી તમે કેસરું નાખી દો. હા, જ્યાં સુધી કે ને ખાંડ મેલ્ટ ના થઈ જાય. ના પાડીશ તમને. નાખો 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 ડન. અને ટમેટાની ચાટ બનાવવા માટે દર્શકો શું જોવે પેલા? મને સંભળાઈ ગયું. ઘી. ઘી. યસ. તો તમે આમાં ઘી નાખી રહ્યા છો ને? જી, અમારે યુક્તિ મેમ છે ને, હા, હા. એનું ફેવરેટ છે ઘી. અરે વાહ, અરે એ આવશે એટલે એને પૂછજો, ભૂલતા નહીં. પાકું પાકું પૂછીશ. કેમ કે અચ્છા. ઘી હેલ્ધી પણ રહે ને આપણા માટે. ઘી બહુ હેલ્ધી. એને તેલ કરતા ઘી વધારે સારું. સાચી વાત છે. અને ઘી ગરમ થઈ ગયું છે. હા. ચાસણી પણ મસ્ત બને છે. તો પેલા આપણે આમાં વાહ, જીરું નાખ્યું તમે? જી, હા, અને જીરાના કારણે ઘી- અલગ જ સુગંધ આવવાની છે. ઘી અને જીરું જ્યારે તમે જીરાને ઘીમાં પકાવો ને, હા, એને શું કહેવાય? સાતડું. સાતડું કહેવાય. અને તો આપણે એની વઘારની અલગ જ- શરૂઆત એનાથી જ કરીએ ને. પરફેક્ટ. મરચા નાખ્યા ને? તો એક એકદમ તીખાસ તીખા માટે. તીખા. એટલે કે એકદમ. શું, ચાટમાં ચટકારો તો મરચાના કારણે જ આવવાનો છે. અને આદુ. થોડુંક આદુ. અરે વાહ, એટલે આ તો બેસ્ટ કોમ્બિનેશન છે કે આદુની સોડમ દૂર દૂર સુધી ફેલાઈ જવાની છે. જી, જેને પણ સુગંધ આવશે એને લાગશે કે કંઈક ચાટ જેવું કંઈક બની તો રહ્યું જ છે. સાચી વાત છે. મારે બોલવાની જરૂર જ નથી. મેમને કેટલી બધી ખબર છે. હું પણ તમારી જેમ કુકિંગ કરું છું એટલે આજે અચ્છા. મને તમારી પાસે આવા મોટા શેફ પાસે શીખવા મળશે એટલે એને કારણે મારો ઉત્સાહ બહુ વધી ગયો છે. નહીં નહીં નહીં, બહુ સારું મેમ. અને આમાં છે ને આપણે હા. 3 થી 4 ટમેટા લીધા છે. 4 ટમેટા. હાજી. તો તમે આમાં 3 થી 4 ટમેટા આપણે ચોપ કરીને લીધા છે, બરાબર? જી, અને આ ટમેટા દેશી ટમેટા તો નથી ને? દેશી ટમેટા જ છે. દેશી ખાટા ટમેટા છે, હા, મીઠા. જે એકદમ ખટાસ વાળા હોય અને શિયાળાની સીઝનમાં સ્પેશિયલી ગોળ ગોળ જે આવતા હોય એવા જી ટમેટા છે. જી જી. અને આમાં કાજુ પણ હું નાખીશ. વાહ, એટલે કાજુની પણ મીઠાશ હશે. Yes. અને ટમેટા તમે એની ચાટ ખાઓ તો થોડુંક તો એકમ કડક પણ હોવું જોઈએ ને. હા. અને ચાટમાં, દહીંવડામાં, બધામાં કાજુ અને ઘણીવાર કિશમિશ પણ નાખવામાં આવે છે. દિલ્હીમાં જેનો અલગ ખાસ. જ યસ, એટલે મને આઈડિયા છે કે એનો કાજુનો ટેસ્ટ પણ આમાં બહુ વધારે સારો લાગવાનો છે. જી. હવે ચાસણીમાં નોર્મલી લોકો હા. શું નાખે? ચાસણીમાં ખાંડ, પછી આપણે પાણી નાખતા હોઈએ. પછી એલચી નાખતો હોય કે એલચી કેસર નાખ્યા નાખતો હોય, હોય. હા. આમાં ખબર શું નાખવાનું છે તમારે? નાખવાનું છે? તો આમાં જીરું નાખવાનું છે. ઓહો, આ એક નવી વસ્તુ જાણવા મળી કે આવી રીતે ચાસણીમાં પણ જીરું નાખી શકાય છે. જી. તો હું અને પોતે પણ મારા કુકિંગમાં આવી રીતે ટ્રાય કરીશ એક વખત કે આ Definitely. કેવું લાગે છે આવી રીતે કરીએ તો. ડેફિનેટલી. અને લાલ મરચું. લાલ મરચું, અરે વાહ, એને કારણે પછી એકદમ કલરફુલ પણ લાગશે. પણ હવે તમે જો, જીરાની એક અડધી ફ્લેવર હોય, હા. લાલ મરચુંની તીખાશ હોય, અને આમાં ઓલરેડી મીઠાશ તો છે. છે જ. તો હવે આપણે આમાં ઉમેરશું સેંધા નમક. જી. અને ચાટનો મેન કે ને મેન, ચાટ હા, મસાલા, હીરો કહેવાય ને, હીરો. પરફેક્ટ બેલેન્સ ચાસણી છે. આ તરી છે જે ટમેટા ચાટ આપણે બનાવશું ને એની ઉપર હા. આવશે. હવે આપણે આને બંધ કરી દઈ. તમે ખાલી થોડુંક ટ્રાય કરો. ઓકે. ઓકે. આ તરી જ છે. આમાં બહુ બધું સ્વાદ નહીં પડે પણ તમને મજા આવશે એમ. શું છે? એકદમ જ અલગ ટેસ્ટ છે. તો આ ટેસ્ટ બહુ જ વધારે સારું છે અને બનાવવામાં જરા પણ મહેનત નથી. 2 જ મિનિટમાં તો બની ગઈ. બસ એ તો ખૂબી છે આપણા અહીંયા. હવે આમાં હું ઇમલીની ચટણી નાખીશ. અચ્છા, ઓકે. અને ઇમલીની ચટણી પછી ફ્રેશ ફ્રેશ કોથમીર. કોરિએન્ડર. હા, એમ કે કોથમરી ઉપર જેમ ભભરાવીએ ને એમ કલરફુલ પણ લાગે, હેલ્ધી પણ થઈ જાય અને ટેસ્ટ પણ બહુ વધી જાય એનો. ડેફિનેટલી. તો એકદમ કલરફુલ લાગે છે, આમ રેડ, ગ્રીન, વ્હાઈટ, એટલે આમ જો એને ખાવાનું એકદમ મન જ થઈ જાય કે ફટાફટ બને ને આપણે લોકો ખાઈ લઈએ આને. ડેફિનેટલી. અને અને- આમાં પણ હજી મસાલો કરવાનો છે. ઓકે. હવે આપણે 2 લાલ મરચું ચમચી લાલ મરચું, 1 ચમચી ગરમ મસાલો, 1 મોટી ચમચી ચાટ મસાલા, મસાલો. અને ખાલી નાની ચમચી રોક સોલ્ટ. હા. જી સંધા નમક. ધીમી આંચ પર આપણે એને ગ્રેવીની જેમ બનાવતા હોય એવું લાગે છે જોઈને તો. જી. અને એકદમ મેશ કરી નાખવાનું. અને એને કેટલા વાર સુધી આપણે એને કુક કરશું? પેલા હજી આમાં કે ને હજી ડન નથી થઈ ગયું. અચ્છા, ઓકે. આમાં હજી બટેટા આવશે. હા, બે થોડાક બટેટા નાખી દે. હા. ઓકે. આ ઓલરેડી બોઇલ્ડ બટેકા છે. અને આમાં થોડુંક પાણી. હવે તમે આનો રંગ જોવો છો? હા, મસ્ત છે ને? એકદમ ઉભરીને આવે છે. ચલો, આ એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ તમે જોવો છો. હું આને મેશ કરું છું. એ સુકરવાને આવી રીતના કરું છું. ખબર તમને? ના, શું મને તમને મજા આવશે. આમ સુગંધ તો બહુ જ વધારે આવે છે ને. એમ જ બસ થાય છે આના કે લીધે આજે આપણે પેસ્ટ બનાવી ને આની, હા. તો આમાં મસાલા પણ સારી રીતે એકબીજા સાથે મળી mix થઈ જાય ગયા છે, છે. મિક્સ થઈ જાય છે. ચલો હવે હવે શું કરવાનું આપણે? ચાટ તૈયાર છે મેમ. બસ હવે આપણે હવે આની તો પ્લેટિંગ કરી લઈ. ફટાફટ સર્વ કરો છો તમે તો. હા, અને બહુ જ વધારે સરસ સુગંધ આવી રહી છે આની અંદરથી તો. મસ્ત આવે જ ને. બહુ જ વધારે.
આની ઉપર આપણે જે તમે આ હા, મસ્ત ચટણી ચાશણી બનાવી. હા, હા ચાસણી ચટણી અને આનાથી તો એનો સ્વાદ એકદમ વધી જવાનો છે. આમાં કોઈ મેઝરમેન્ટ હોય કે કેટલું નાખવાનું કે જેટલું મન થાય એટલું નાખી શકાય? ના ના એવું નથી. જો મેં જેટલું તમને આપ્યું ને આપણે હા. એટલું જ યુઝ કરવાના છે. ઓકે. એકદમ કરેક્ટ 2 ચમચીની જ આપણે શું બનાવ્યું હતું? ચાસણી બનાવી હતી. ચાસણી બરાબર. બનાવી હતી. હવે તમે ખારા પારા પણ નાખી શકો છો હા, અને આ પણ નાખી શકો છો. આ પાપડી હોય એવું લાગે છે. આ તો પાપડી છે. હા, થોડું એટલે બુંદી કે એવું કઈ નાખવું હોય તો નાખી એ શકાય ને? પણ નાખી દે, પણ જો દાડમ છેલ્લે ને તો એવું આપણે કંઈ નખાય ગુજરાતમાં છે ને, હા, એટલે ગુજરાતમાં તો પાપડી મજા આવી જાય મજા ચાટમાં આવી હોય તો. જાય. અને દિલ્હી થી જો તમને તો ઓર મજા આવશે. હા, આ તો એમ કયો ને કે લેડીઝ હોય ને એને પછી ચાટ મળી જાય ને પછી તો એને બીજું કઈ જોઈએ જ નહીં. તૈયાર છે ટમાટર ચાટ. ગુજરાતી તો સ્ટાઇલ में बनायो છે, लेकिन આ છે બનારસ સ્પેશિયલ. બનારસ સ્પેશિયલ. તો દર્શકો, ટમાટર ચાટ રેડી છે અને હવે સમય આવી ગયો છે શેનો? એક નાનકડો બ્રેકનો. તમે પણ આ બ્રેક લઈ લ્યો અને એની પહેલા રસોઈ ટેલ્સ જોઈ લ્યો. આજની રસોઈ વેલકમ બેક ટુ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શો. સ્પેશિયલ પાર્ટનર્સ ગોપાલ સ્નેક્સ, કેમ છો પાપડ એન્ડ રોકા કાસ્ટ આયર્ન કુકવેર. બિરયાની લવર્સ માટે આજે સરસ મજાનો ઓપ્શન આપણે શીખવાના છીએ. તો એ શું છે આપણે શેફ પાસેથી જ જાણી લઈએ. શેફ, તમે આજે પનીર ટિક્કા બિરયાની બનાવવાના છો, રાઈટ? જી, તો તમને બિરયાની કેટલી ભાવે છે? બહુ જ ઓકે. એટલું ભાવે છે કે અગર હું પ્લેટમાં ખાતો હોય ને તો મારા ઘરે આમ પ્લેટ આમ ચટી લે કે બસ કર, એટલું ભાવે અચ્છા, મને ઓકે. એટલે તમે પણ મારી જેમ બિરયાની લવર છો. બિરયાની લવર, રાઈસ લવર, એનીથિંગ ટુ ડુ વિથ રાઈસ મને બહુ ભાવે. ઓકે. પણ આપણા બંનેમાં ખાલી એક જ વસ્તુ અલગ છે. તમને ખબર છે શું? શું? તમને બિરયાની બનાવતા આવડે છે. તો આજે એક કામ કરે, આજે હું તમને અડધું ટાસ્ક આપીશ. Okay. તમારે પણ મારી સાથે કુક કરવાનું છે. હાઉ અબાઉટ ધેટ? ડન. પરફેક્ટ. તો ચાલો Yes. આપણે શરૂ કરીએ. સો આપણે આજે બનાવવાના છે પનીર ટીકા બિરયાની, રાઈટ? તો પહેલી પ્રોસેસ એ રહેશે કે હું પેલા ભાતને બોઇલ કરી દઈશ. ઓકે. ઓકે, અને એનામાં પણ હું ઇન્ગ્રેડિયન્ટ્સ નાખીશ. અચ્છા. અને ટીકાનો મસાલો જે આપણે બનાવો છે ને, એ તમે ચણાનો લોટ લેશો અને એને Okay. શેકશો, રાઈટ? Okay. પણ પહેલા આપણે રાઈસને બોઇલ કરે. હા. મેં ચોખાને ઓલરેડી પલાળીને રેડી રાખ્યા છે. અને જે હું કહીને કે ચોખા યુઝ કરું ને બાસમતી છે. ઓકે. એટલે બિરયાની હોય એટલે બાસમતી ચોખા મસ્ટ છે. ડેફિનેટલી. ચોખા કે ભાત એકલા ભાવે કે અત્યારે આ કાચા ચોખા છે ને એ પણ જોઈને મોઢામાં પાણી જો આની પણ એક સુગંધ છે. હા, તમને એ આવે છે. છે? હા, બાસમતી ચોખાની એક સુગંધ તો હોય જ, પણ એને કાચા ના ખવાય. ના એ ના ખબર, મને ખબર છે, હું ખાલી કહું છું એમ. હા. આમાં આપણે તમારી ફેવરેટ વસ્તુ એડ કરશું જે છે ઘી. યસ. મેડમને ઘી બહુ જ ભાવે. પણ અમુક પોર્શનમાં. એવું છે? હા. એટલે બિરયાની હોય એટલે ઘી મસ્ટ છે. હા, થોડુંક એક એમાં કોઈ જ બાંધછોડ નહીં. એક્ઝેક્ટલી. કાળા મરીના દાના લઈ લે, નાની એલચી. ઓકે. તો આ બધું આપણે ચોખાને કુક કરીએ છીએ ત્યારે જ એડ કરી દઈએ છીએ. એમાં એક ફ્લેવર આવશે ને, ઓકે. તો એ ફ્લેવર બહુ જરૂરી છે. મોટી ઇલાયચી આપણે શેના માટે એડ કરે છે? આઈડિયા છે મેમ? થોડો ખાટો ફ્લેવર આવે રાઈસમાં, રાઈટ?
અને ચોખા વ્હાઈટ રહે. ઓકે, અને એના માટે પણ પ્રોપર સ્ટેપ્સ ફોલો કરવા પડે. ડેફિનેટલી. બાકી તો બિરયાની ને પુલાવ પછી જે એ તો આપણે ચર્ચા કરશું Yes. જ્યારે આપણે બનાવશું. શાહી જીરા, મિન્ટ એટલે ફુદીનો, કોથમીર છે ને એ આપણે ચોપ નથી કરવાના. Okay. આ રીતના આખા દંથલ સાથે હા, આપણે ડાયરેક્ટ દાંડી સાથે. દાંડી સાથે મરચું, ચકરી ફૂલ, બધા જોશે કે શું કરે છે આ ભાતમાં આટલી બધી વસ્તુ, હું એ જ જોઈ રહી છું. અને તજ. એટલે જનરલી આમાંથી અમુક મસાલા બિરયાની આપણે બનાવતા હોઈએ ત્યારે એડ કરીએ છીએ, અને રાઈસમાં આમ રીતે બનાવવાના છે. રાઈસ કુક થઈ ગયા છે. હવે બસ આમાં પાણી હું કાઢી નાખીશ, અને જેટલા આ ખડા મસાલા મેં જે નાખ્યા છે ને, લીંબુ, એ બધું હું કાઢી નાખીશ. Okay. અને આને સાઈડમાં સેટ કરી દઈશ તાકી ચોખા જે છે, ભાત જે છે, એ ઠંડા થઈ જાય. ઓકે. ભાત સેટ થઈ ગયા. ચણાનો લોટ તમે બહુ સારી રીતે શેક્યું છે. હવે તમે ગેસને ચાલુ કરો અને તમારી ફેવરેટ વસ્તુ તમે આમાં નાખજો, જે છે ઘી. ત્યાં સુધી Yes. હું આ બહુ જ જરૂરી કે ને કે ઇન્ગ્રીડિયન્ટ, સામગ્રી છે Yes. બિરયાનીમાં. અગર શું કહેવાય ને મેમ? બિરસ તો હા, ચાલે. ડુંગળી જરૂરી છે એ તમારી ફેવરેટ છે. બિરયાનીમાં તો ખાસ. હા, એટલે એ તો મસ્ત છે. એમાં તો પછી એ ના હોય તો મજા જ ના આવે. બિલકુલ. ઓકે, ડુંગળી આપણે ચોપ કરી લીધી છે. હવે આપણે એને પેનમાં ઓકે. તંદૂરમાં રાઈનું તેલ, પનીર ટીકા હોય, કોઈ પણ આપણે ટીકા ખાતા હોય, મશરૂમનું યા સીખ કબાબ, એમાં યા ઇવન ઘણી વખત આપણે તંદૂરી રોટીમાં પણ આને થોડોક આનો ધાબો લઈને આ મસ્ત મારે, ઓકે. એનો સ્વાદ બહુ જ સારો આવે. ઓકે. તો એટલે ફર્સ્ટ ટાઈમ તમે ઘી સિવાય બીજું કંઈક વાપરી રહ્યા છો. આમાં મેં 1 ચમચી રાઈનું તેલ લીધું છે, અને જો કેવું મસ્ત સુગંધ આવે છે. નહીં, ના, મને ડુંગળીની જ સ્મેલ આવે છે. હવે આપણે આમાં મીઠું નાખી દઈએ સ્વાદ અનુસાર, અને પનીરને આમાં હું એડ કરી લઉં, અને પછી હું આને મિક્સ કરી લઈશ. અને જેવું આ મિક્સ થઈ જાય
એટલે આપણે આને સાઈડમાં મૂકી દઈ સેટ કરવા માટે. ઓકે સેટ થશે તો આમાં સ્વાદ આવશે. અને ત્યાં સુધી હું ગ્રેવી બનાવી દઉં. ઓકે ગીરી કરો છો તમે એમ. જે લોકો કુક ના કરી શકે ને એ લોકો કોપી કરી શકે અચ્છા. ઘી ઘી કેટલું હોય મેમ? દિલથી. હા, દર્શકો કેટલું હોય? દિલથી. વેરી ગુડ. વાહ, ઘીની મહેક જો યાર. તમાલપત્ર, તમે તમાલપત્ર ભાતમાં પણ નાખી શકો છો, હા પણ આમાં પણ હું નાખું છું તાકી Okay. એક સારો લીફી ફ્લેવર આવે. ઓકે, આને શું કહેવાય? જાયફળ ના જાયફળ ના જાવેત્રી. જાવંત્રી. જાવેત્રી. જીરું, એલચી હું એડ કરીશ ને, એના માટે ખાણી 10 લઈશ અને અને આને કૂટવાનું છે, સોરી ખાંડવાનું છે. ખાંડવાનું છે. આપણે છે ને ફોતરા નહીં યુઝ કરે. ઓકે ઓકે, એટલે જો જ્યારે તમે આને ખાંડવો છો ને ત્યારે ફોતરા નીકળી જશે આરામથી. ઓકે, ફોતરા સાઈડમાં. અને આનાથી શું થશે? ખાંડવાથી હમ, અગેન એને ફ્લેવર વધારે ઇન્હેન્સ થઈ જશે. શું વાત છે યાર. તમારી સાથે રહી રહીને શેફ. અને કાળી મરી પણ આપણે કિચનમાં પ્રોપર સ્ટાઇલ કુકિંગ કરશું આપણે. હવે 1 ચમચી આદુ લસણનું પેસ્ટ, ચલો હવે આપણે આમાં કાંદા નાખી દઈશું. કાંદા થઈ ગયા છે. થોડુંક તમને લાગે છે બેલેન્સ કરવા માટે એક સ્વીટ ફ્લેવર હોવું જોઈએ? હા થોડો હોવો જોઈએ. બેલેન્સ હંમેશા હોવું જોઈએ. તો શું નખાય? વરિયાળી. નહીં, હર વસ્તુમાં વરેલી નહીં. આપણે આ ગ્રીન શિમલા મિર્ચ કહીને આપણે એડ કરશું. ઓકે આ એનું પાણી છોડશે અને આનું જે પાણી આ જે કેપ્સિકમ છોડે ને ગ્રીન, કુક કરશું. ઓકે તો તમે વિચારો જે સ્વાદ આવવાનો છે ને, હવે બસ આમાં મારે મસાલા એડ કરવાના છે. 1 ચમચી હળદર. મને લાગે જે જોવે છે એને પણ મોઢામાં પાણી આવતું હશે. એ લોકો પણ વેઇટ કરતા હશે કે તમે પ્રોપર બનાવી લો ને એટલે પછી ઘરે જાતે ટ્રાય કરે. હા, પણ એકવાર ઘરે બનાવશે ને એટલે એ લોકોને બહુ જ મજા આવશે. 1 ચમચી આપણે કાશ્મીરી મરચું નાખશું પાવડર. આખા મસાલા મેં નાખ્યા છે એટલે હવે કઈ ગરમ મસાલા આપણે નહીં એડ કરે. ઓકે મીઠું છે સ્વાદ અનુસાર. પનીર ટીકામાં મેં મીઠું નાખ્યું છે, ભાતમાં મીઠું છે, એટલે હવે તમે ઓછું નાખશો. ઓકે હવે એક આ બહુ કે ને ઇન્ટરેસ્ટિંગ અને ડાર્લિંગ વસ્તુ છે, જે મારી ફેવરેટ વસ્તુ છે. ડાર્લિંગ એટલે કહું છું કે આનો જે સ્વાદ આવે ને, કોથમીર ફ્રેશ, આને ચોપ નથી કરવાના, આને ખાલી આવી રીતના તોડી નાખવાનું છે હા અને બસ આ રીતના એડ કરવાનું છે. ગેસને કરી દે બંધ. હા ઓકે, અને આ શું છે? ફુદીનો. ફુદીનો. સેમ રીતે કરી દો બંધ અને આને કરી લ્યો મિક્સ. ઓકે ચલો આ તૈયાર છે. આને હું તમારી સાઈડ રાખી દઉં છું તાકી તમે આની સુગંધ લેતા રહી શકો. અને હું Okay. આમાં પનીર ને મસ્ત કુક કરી લઉં. આ જ ઘીમાં પનીરને કુક કરી લઈ. હા હું શું કરું છું મેમ? ઘી થી કવર કરો છો. આને એટલા માટે આવી રીતના કરું છું તાકી પનીર જે છે એ ચોટે નહીં. ઓકે પનીરને બસ 5 મિનિટ જ આપણે કુક કરવાના છે. અને જેવું આ રેડી થઈ જાય આપણે એને સાઈડમાં મૂકી દઈશું. ઓકે પનીર ટીકા ડન થઈ ગયા છે. હવે આને હું બંધ કરી દઉં છું અને આને ઠંડા થવા દઈશ, પછી ગ્રેવીમાં એડ કરી દઉં છું. ચાલો આપણે પનીર ગ્રેવીમાં ઉમેરી દઈએ. ઓકે ના થઈ ગયું છે ડન. હવે આમાં હું લાસ્ટ વસ્તુ ખાલી એક મસ્ત ફ્લેવર આપે એટલે કસૂરી મેથી. અને હવે આપણે આને સારી રીતે મિક્સ કરી લઈ. ઓકે આહાહાહા. બિરયાનીને આપણે એસેમ્બલ કરે. હા પેલો લેયર જે છે એ આપણે રાઈસનું રાખશું. આ ચોખામાં પણ કે ને સ્વાદ છે. હા
હવે આપણે પનીર ટીકા જે બનાવ્યું છે હમ એની લેયરિંગ કરી દે. મસ્ત લાગે જ ને? બહુ જ મસ્ત. કલર કેવો સારો આવ્યો છે. શેફ હું શું કહું છું, હમ. આપણે થોડું જલ્દી કરવું પડશે, નહીં તો આપણા જે ગેસ્ટ આવ્યા છે એ બિચારા રાત જોયા કરશે. પણ જો મને તમે સાચી વાત કરો છો, પણ આમાં જેટલું જલ્દી થાય હું એટલી પૂરી મારી પ્રયત્ન છે. ફરીથી એક રાઈસનું લેયર, ફરી એકવાર આપણે પનીર ટીકાનું લેયર કરી લઈ. અગેન રાઈસ. ઓકે, આ તમારી જે મહેનત છે, શું કહેવાય આને? બિરસ્તો. શું વાત છે. બિરસ્તો આપણે આમાં એડ કરી લઈ. શું લાગે, ડન છે? હા, નહીં, હજી શું બાકી છે? આપણે એ છે વાત થઈ હતી દમ કરશું આપણે. Yes, દમ એટલે હા. કવર. હમ આ શું લાગે છે, પાણી છે? શું છે આ? પાણી જ છે. નહીં, આને કેવરા વોટર કહેવાય. કેવરાનું Okay. પાણી છે. કેવરા એટલે શું કહેવાય? કેવડો જ કહેવાય એને. કેવરા શું છે? ફ્લાવર છે? શું છે? ફ્લાવર. હા, આને વધારે પણ ના નખાય ઓકે. અને બહુ ઓછું એ ના નખાય. હમ 3 ચમચી ઇનફ છે. અને આ તો આઈ થિંક તમારી ફેવરેટ હશે. શું છે, ગેસ કરો. રોઝ વોટર. યસ. બ્રેક લેવાનો. બ્રેક પછી જોઈશું આપણે મેજિક મંત્ર. વેલકમ બેક ટુ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શો. સ્પેશિયલ પાર્ટનર્સ ગોપાલ સ્નેક્સ, કેમ છો પાપડ એન્ડ રોકા કાસ્ટ આયર્ન કુકવેર. શેફ સ્પેશિયલ રેસીપી શું છે એ જાણતા પહેલા સમય થયો છે એ જોવાનો કે આજના કયા ફૂડ ઇન્ફ્લુએન્સરે મેજિક મંત્રમાં શું મોકલ્યું છે. તો ફટાફટ જોઈ લઈએ. આપણે ઘણી વખત ઘરમાં દૂધપાક અને બાસુંદી તો બનાવતા જ હોઈએ છીએ, પરંતુ એનું ટેક્સચર બહાર જેવું નથી આવતું. તો એના માટે તમારે થોડા ગરમ દૂધમાં થોડો કોર્નફ્લોર અથવા તો થોડો મિલ્ક પાવડર મિક્સ કરવાનો છે અને આ પેસ્ટને તમારે એડ કરવાનું છે ગરમ દૂધમાં. તમે જોશો કે થોડીક જ વખતમાં તમારો દૂધપાક અથવા બાસુંદી સરસ ઘટ થઈ જશે અને સાથે એનું ટેક્સચર ક્રીમી અને મલાઈદાર આવશે. સાથે સાથે ઘણી વખત ઘરે દૂધપાક બનાવતી વખતે એ ટ્રેડિશનલ ટેસ્ટ નથી આવતો, તો એના માટે તમારે થોડા બાફેલા ચોખાને મેશ કરીને એની અંદર એડ કરવાનું છે. ચોખા એડ કરતાની સાથે જ તમે જોશો કે એકદમ થોડું ઘટ થઈ જશે અને સાથે સાથે એનો ટેસ્ટ પણ એન્હાન્સ થઈ જશે. તો આવી જ સરસ સરસ કુકિંગ ટિપ્સ માટે તૈયાર રહો અને જોડાયેલા રહો માત્ર અને માત્ર રસોઈ શો સાથે. તો રસોઈયાજી, આજે આપણે આપણા મહેમાન માટે એક સરસ મજાની મીઠાઈ બનાવવાના છે. હું બનાવવાનો છું આજે
એમને મજા આવશે. વેલકમ બેક ટુ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શો. સ્પેશિયલ પાર્ટનર્સ ગોપાલ સ્નેક્સ, કેમચો પાપડ એન્ડ રોકા કાસ્ટ આયર્ન કુકવેર. તો શેફ, હવે ફટાફટ બધી જ ડિશિસ આપણા ગેસ્ટ માટે લઈ જઈએ. ડેફિનેટલી મેમ. મેમ પ્લીઝ ટ્રાય કરો. યા શ્યોર. મેમ તમે પણ ટેસ્ટ કરો ને. શ્યોર, વાય નોટ. આમાં જે તમે સ્પ્રિંકલ આજે નાખ્યું છે એ શું તમે સ્પેશિયલી નાખ્યું છે એમાં? એ તો મેમ કહેશે, એમને મેં આ ટાસ્ક આપ્યું હતું. હા, એટલે એ બિરસ્તો છે. Okay. ડુંગળીને ઘીમાં સાતડીને બનાવ્યું છે. એ બહુ જ મસ્ત લાગે છે આમાં, બહુ જ. તમને કેવું લાગ્યું? મને બહુ જ વધારે ટેસ્ટી લાગ્યો. પણ હજી હું તમને એક સારી રીતે કહું આને કેમ એન્જોય કરાય. હા, પેલા છે ને આ ચમચી અહીંયા નીચે રાખી દો. હવે આ 3 ફિંગર લ્યો, આંગળી લ્યો અને મસ્ત એને પનીરનો ટુકડો લ્યો. હા, કોળિયો. લ્યો મેમ, તમે એવી રીતે લ્યો તો જ મજા અચ્છા, આવશે. કે હવે આની આને આમાં તો તોડો, સાથે જેમ પનીરને કરો. તોડીને અરે, લઈએ તમને એટલે જેમ એકદમ મજા આવે. પનીર ટીકા બિરયાની જેવો ટેસ્ટ એકદમ હા, આવશે. એની એટલે સાથે આ હાથેથી જે સ્વાદ બિરસ્તો આવે એ સ્પૂનથી નથી આવવાનો. અને સ્પેશિયલી બિરયાનીમાં તો નહીં જ આવે. ઈ તો છે જ. એ સુગંધ બી એટલી સરસ છે ને સ્વાદ તો આહા. તમે લઈને આવો છો એટલે બાઈટમાં એની પણ એટલું સ્મેલ આવે. બધું ફ્રેશનેસ છે એની અંદર અને એટલું સરસ રીતે બિરયાનીમાં મિક્સ થઈ ગયું છે. વાહ. જો તમે પણ મારી અને મહેતા પરિવારની જેમ બિરયાની લવર છો અને અવનવી બિરયાની ટ્રાય કરવાનું વિચારતા રહો છો, તો આ પનીર ટીકા બિરયાની તમારે ચોક્કસથી ઘરે ટ્રાય કરવી જોઈએ. એના માટે રિકેપ જોઈ લો. પનીર ટીકા બિરયાની બનાવવા માટે જોઈશે ભાત બનાવવા માટે જોઈશે પલાળેલા બાસમતી ચોખા 1 કપ, ઘી 2 થી 3 ચમચી, મરિયા 5 થી 6 દાણા, ઇલાયચી 2 થી 3 નંગ, લીંબુ 2 થી 3 સ્લાઇસ, ફુદીનો 7 થી 8 પાન, સાજીરું 5 ચમચી, લીલા મરચા 1 નંગ, બાંદિયા 2 થી 3 નંગ, તજ 1 ટુકડો, પાણી જરૂર મુજબ, મીઠું સ્વાદ અનુસાર, દાંડી સાથેની કોથમીર જરૂર મુજબ. પનીરનું મિશ્રણ બનાવવા માટે જોઈશે પનીર 100 ગ્રામ, ચણાનો લોટ પા કપ, દહીં પા કપ, આમચૂર 2 ચમચી, હળદર 1 ચમચી, ધાણાજીરું 2 ચમચી, લાલ મરચું 2 ચમચી, ગરમ મસાલો 2 ચમચી, રાઈનું તેલ 1 ચમચી, મીઠું સ્વાદ અનુસાર. ગ્રેવી બનાવવા માટે જોઈશે ઘી 1 ચમચી, તમાલપત્ર 1 નંગ, જાવેત્રી 1 નંગ, જીરું અડધી ચમચી, ઇલાયચી 1 થી 2 નંગ, મરિયા 5 થી 6 દાણા, આદુ લસણની પેસ્ટ 1 ચમચી, ડુંગળી પા કપ, ટામેટાની પ્યુરી 1 કપ, લીલા મરચા 1 નંગ, કેપ્સિકમ 1.5 નંગ, હળદર 1 ચમચી, કાશ્મીરી લાલ મરચું 1 ચમચી, મીઠું સ્વાદ અનુસાર, દાંડી સાથેની કોથમીર જરૂર મુજબ, ફુદીનો જરૂર મુજબ, કસૂરી મેથી 5 ચમચી. બિરસ્તો બનાવવા માટે જોઈશે ડુંગળી 2 થી 3 નંગ, ઘી જરૂર મુજબ. અન્ય સામગ્રી ફુદીનો 7 થી 8 પાન, કેવડા જળ 3 ચમચી, ગુલાબ જળ જરૂર મુજબ. પનીર ટીકા બિરયાની બનાવવા માટેની રીત. સૌપ્રથમ ભાત બનાવવા માટે એક પેનમાં પલાળેલા ચોખા લઈ તેમાં ઘી, મરિયા, ઇલાયચી, લીંબુની સ્લાઇસ, ફુદીનો, સાજીરું, દાંડી સાથેની કોથમીર, લીલા મરચા, બાદિયા, તજ, પાણી અને મીઠું લઈ ચોખાને 70% રાંધી લો. હવે એક પેનમાં ચણાનો લોટ લઈ શેકી લો. હવે ડુંગળીને સમારી પેનમાં ઘી લઈ તેમાં સમારેલી ડુંગળી ઉમેરી બિરસ્તો તૈયાર કરો. હવે પનીરને કટ કરી બાઉલમાં લઈ તેમાં શેકેલા ચણાનો લોટ, દહીં, આમચૂર પાવડર, હળદર, ધાણાજીરું, લાલ મરચું અને ગરમ મસાલો લઈ મિક્સ કરી લો. છેલ્લે તેમાં રાઈનું તેલ, મીઠું ઉમેરી પનીરને બરાબર મિક્સ કરી લો. હવે બીજા એક પેનમાં ઘી લઈ તેમાં તમાલપત્ર, જાવિત્રી, જીરું, ઇલાયચી, મરિયા, આદુ લસણની પેસ્ટ અને ડુંગળી લઈ સાંતળી લો. ત્યારબાદ તેમાં ટામેટાની પ્યુરી, લીલા મરચા, કેપ્સિકમ, હળદર, કાશ્મીરી લાલ મરચું, મીઠું, દાંડી સાથેની કોથમીર અને ફુદીનો લઈ મિક્સ કરી લો. હવે બિરસ્તા માટેની ડુંગળીને અલગ કરી ડુંગળી સાંતળેલ ઘીમાં પનીરનું મિશ્રણ ઉમેરી પનીર સાંતળી લો. પનીરને બનાવેલી ગ્રેવીમાં ઉમેરી તેમાં કસ્તુરી મેથી ઉમેરી મિક્સ કરી લો. હવે બિરયાની એસેમ્બલ કરવા માટે કડાઈના 70% રાંધેલો ભાત અને પનીર ટીકાનું લેયર કરી ઉપરથી બિરસ્તો ભભરાવી ફુદીનો, કેવડા જળ અને ગુલાબ જળ લઈ ઢાંકીને 5 મિનિટ માટે દમ આપવા મૂકો. બિરયાનીને દમ આપ્યા બાદ ગરમા ગરમ સર્વ કરો તો તૈયાર છે પનીર ટીકા બિરયાની. હવે સ્વીટ તમે ટ્રાય કરો. હા,
આ પહેલા તમે ચાખો, પછી હું તમને એક સિક્રેટ વસ્તુ કહીશ. આ તો બહુ જ બધા ટેસ્ટી છે જોરદાર. અને એકદમ આમાં સુગરનો કન્ટેન્ટ ના હોય ને એવું ફીલ થાય છે. માની ગયો. નથી જ નાખ્યું. નથી જ નાખ્યું. રસોઈયાજી, મને એવું લાગે છે પહેલી વાર આપણા મહેમાન એવા આવ્યા છે જેમને કહીને કે સ્વાદની પરખ એકદમ બવાલ છે. બવાલ જ કહેવાય ને, ઓન પોઈન્ટ. આ તો મારો વર્ડ છે, પણ લિટરલી ઓન પોઈન્ટ. મેં આમાં ખાંડ જ નથી નાખ્યું. શું તમે પણ ડાયટ કોન્શિયસ છો અને તમને પણ સ્વીટ ખાવાનું ક્રેવિંગ અવારનવાર થતું રહેતું હોય છે? તો આ અંજીર અખરોટ હલવો તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. એને ઘરે બનાવવા માટે રિકેપ જોઈ લો. અખરોટ અંજીરનો હલવો બનાવવા માટે જોઈશે અંજીર 8 થી 10 નંગ, અખરોટ 10 નંગ, બદામ 10 નંગ, પિસ્તા 10 નંગ, કાજુ 10 નંગ, ઘી 1 કપ, મોળો માવો 50 ગ્રામ, ઇલાયચી 4 થી 5 નંગ, તજ 1 ટુકડો, કેસર 10 થી 12 તાતણા, પાણી જરૂર મુજબ. અખરોટ અંજીર હલવો બનાવવાની રીત: સૌપ્રથમ એક પેનમાં પાણી લઈ તેમાં અંજીર ઉમેરી અંજીરને 15 મિનિટ માટે કૂક કરી લો. અંજીર કૂક થયા બાદ તેને બાઉલમાં કાઢી અંજીરના પાણીમાં તજ અને કેસર નાખી પાણીને 10 થી 15 મિનિટ રહેવા દો. હવે અખરોટ, બદામ, પિસ્તા અને કાજુને કટ કરી લો. હવે એક પેનમાં ઘી લઈ તેમાં અખરોટ, બદામ, પિસ્તા અને કાજુ લઈ શેકી લો. હવે અંજીરને મિક્સર જારમાં લઈ ક્રશ કરી તેની પેસ્ટ તૈયાર કરો. હવે ખાંડણી લઈ ઇલાયચી ખાંડી લો. હવે પેનમાં ઘી લઈ તેમાં ખાંડેલી ઇલાયચી, અંજીરની પેસ્ટ અને ડ્રાયફ્રૂટ લઈ મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં મોળો માવો અને તજ અને કેસરવાળું પાણી લઈ બરાબર કૂક કરી હલવો તૈયાર કરો. હલવાને સર્વિંગ બાઉલમાં લઈ ઉપરથી ડ્રાયફ્રૂટ ભભરાવી ગરમા ગરમ સર્વ કરો. તો તૈયાર છે અખરોટ અંજીરનો હલવો. તો મેમ પ્લીઝ તમે એન્જોય કરો. મજા આવે છે ખાવાની. એમ થાય કે બહુ બધું જ. ફિનિશ કરી જ હા. નાખીએ. અરે કરો કરો મેમ. ચાટ આ બધું ટ્રાય કર્યું અને મને ખૂબ જ ભાવ્યું, મને ખૂબ જ મજા પડી ગઈ. ચાટમાં સૌથી મસ્ત મજાનું ઓપ્શન એટલે બનારસી સ્ટાઇલ ટામેટાની ચાટ. જો તમારે આ ઘરે ટ્રાય કરવી હોય તો એના માટે ફટાફટ રિકેપ જોઈ લો. બનારસી ટામેટા ચાટ બનાવવા માટે જોઈશે ચાસણી બનાવવા માટે ખાંડ 1 ચમચી, પાણી જરૂર મુજબ, જીરું અડધી ચમચી, લીલું મરચું અડધી ચમચી, સિંધવ મીઠું સ્વાદ અનુસાર. ચાટ બનાવવા માટે જોઈશે સમારેલા ટામેટા 3 થી 4 નંગ, બાફેલા બટાકા અડધો કપ, ઘી 1 ચમચી, જીરું 1 ચમચી, લીલા મરચા 1 નંગ, આદુ 1 ટુકડો, કાજુ 1 ચમચી, આમલીની ચટણી 1 ચમચી, કોથમીર જરૂર મુજબ, લાલ મરચું પાવડર 2 ચમચી, ગરમ મસાલો 1 ચમચી, ચાટ મસાલો 1 ચમચી, સંચર 1 ચમચી, પાણી જરૂર મુજબ, પાપડી પા કપ. બનારસી ટામેટા ચાટ બનાવવા માટેની રીત: સૌપ્રથમ ચાસણી બનાવવા માટે એક પેનમાં ખાંડ લઈ તેમાં પાણી ઉમેરી કૂક કરી લો. હવે તેમાં જીરું, લાલ મરચું અને સિંધવ મીઠું લઈ મિક્સ કરી ચાસણી તૈયાર કરો. હવે ચાટ બનાવવા માટે એક બીજા પેનમાં ઘી લઈ તેમાં જીરું, લીલા મરચાં, આદુ, સમારેલા ટામેટા, કાજુ, આમલીની ચટણી, કોથમીર, લાલ મરચું, ગરમ મસાલો, ચાટ મસાલો, સંચળ, બાફેલા બટાકા અને પાણી ઉમેરી બરાબર મિક્સ કરી કૂક કરી લો. ચાટને સર્વિંગ બોલમાં લઈ ઉપરથી બનાવેલી ચાસણી ઉમેરી પાપડી અને કોથમીર લઈ ગરમા ગરમ સર્વ કરો. તો તૈયાર છે બનારસી ટામેટા ચાટ. જો તમે બધા પણ મહેતા પરિવારની જેમ ધ રસોઈ શોના રસોડે આવવા માંગો છો અને આવી જ રીતે મહેમાન ગતિ પણ માણવા માંગો છો તો પછી રાહ કોની જુઓ છો? સ્ક્રીન પર આપેલી ડિટેલ્સ પર અમને આજે જ સંપર્ક કરો.